નમસ્કાર મિત્રો, શું સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું તમે જાણો છો કે મકર સંક્રાંત શા માટે ઉજવવામાં આવે છે? તો ચાલો મિત્રો તમને જણાવીએ કે વર્ષમાં 12 સંક્રાંતો આવે છે, પરંતુ જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ બે વસ્તુઓનું દાન કરશો નહીં તો માતા લક્ષ્મી ગુસ્સે થઈ જશે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ છે। પૌરાણિક માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિના ઘરે જાય છે અને શનિ મકર અને કુંભ રાશિમાં સ્વામી છે અને એટલા માટે મકર સંક્રાંતિના દિવસે આ ઉજવવામાં આવે છે। બધા મિત્રો સાથે મળે છે અને દરેક વ્યક્તિને તહેવારનું આ ખૂબ જ પ્રેમ અને ખુશીથી ઉજવે છે। ઘણા લોકો માટે ખાસ તૈયારીઓ પણ કરે છે, પરંતુ આ દિવસે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ દિવસે કયા કામ કરવા જોઈએ અને કયા નહીં પર આજે આપણે ચર્ચા કરીશું। મકર સંક્રાંતિના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરી પહેલા સૂર્યદેવને પાણી અર્પણ કરવું। ભગવાનને પાણી અર્પણ કરતી વખતે જો તમારી પાસે તાંબાનું વાસણ હોય તો તે વધુ સારું। એ લઈને તેમાં ગુલાબના પાન અને ગોળ નાખી પછી સૂર્યદેવને પાણી આપો। આ સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુનો દિવસ છે। આ દિવસે માં ગાયત્રીની પૂજા તો કરવી જ જોઈએ। તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રનો જાપ પણ કરી શકો છો। તેનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે પિતૃઓને અર્પણ કરવું પણ મહત્વનું છે। મકર સંક્રાંતિના શુભ માનવામાં આવે છે। તે દિવસે જો તમે ઈચ્છો તો આ દિવસે અર્પણ પણ કરી શકો છો। આમ કરવાથી ઘરમાં રહેલી અશુભ આત્માઓ દૂર થાય છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે। તો આ દિવસે તમે પણ આ ઉપાય પણ કરી શકો છો। ઘણા લોકો મકર સંક્રાંતિના દિવસે એવું કરે છે, તીર્થ સ્થાનો પર સ્નાન કરવા જાવવા। તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પણ મળે છે। આ દિવસે ગંગા જળથી સ્નાન કરવું એ ઘરમાં છાંટવું જોઈએ। મકર સંક્રાંતિના દિવસે ઘણા તીર્થ સ્થાનોનો તૈયારી થાય છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે આ દિવસે ટાળવી જોઈએ। પહેલાં તો મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ઘરમાં તામસિક ભોજન ના બનાવવું જોઈએ, એટલે કે માંસ, દારૂ, ચિકન, લસણ અને ડુંગળીનું સેવન ના કરવું જોઈએ। આ દિવસે દરેક ઘરમાં સાત્વિક ખોરાક હોવો જોઈએ। ભોજન તૈયાર કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ। મિત્રો, તે ખાસ યાદ રાખજો। નંબર 2 તરફ જોઈએ તો બેની વાત કરીએ તો મકર સંક્રાંતિના દિવસે તમારે રાત્રે બચેલું કે વાસી ભોજન ન ખાવું જોઈએ। આથી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે। આ દિવસે કોઈ વસ્તુનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, મકર સંક્રાંતિ પર દાન કરવાથી મહાન પુણ્ય મળે છે। જો કોઈ આ દિવસે દાન કરે તો તેને ચોક્કસપણે પુણ્ય મળે જ છે। આ ઉપરાંત દાન કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે। આ દિવસે દાન કરવાથી ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો નહીં પડે। મકર સંક્રાંતિનું દાન માત્ર જન્મમાં જ નહીં પણ બીજા અનેક જન્મોમાં પણ મદદરૂપ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે। આ દિવસે દાન કરતા પહેલા સ્નાન કરવું જોઈએ અને પછી દાન કરવાનું શરૂ કરવું જોઈએ। નંબર 3,
ની વાત કરીએ તો મિત્રો, ઘણા સ્થળોએ મકર સંક્રાંતિના દિવસે દહીંના ચૂડા પણ ખાવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ તમારે કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિની મજાક નથી કે અપમાન ન કરવું જોઈએ. તમારે કોઈને સારું, ખરાબ કે ખોટા શબ્દ ના બોલવા જોઈએ. જો કોઈ તમારા ઘરે કાંઈક માંગવા આવ્યું હોય તો તમે તેને ખાલી હાથે વિદાય ના કરવું જોઈએ. તો ચાલો મિત્રો, હવે જાણીએ કઈ કઈ વસ્તુઓનું દાન કરવામાં આવે છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે કપડાનું દાન કરવું પણ ખૂબ જ મહત્વનું ગણાય છે, કારણ કે એ શુભ જીવનમાં આવી રહેલી અનેક મુશ્કેલીઓને દૂર કરે છે. આ દિવસે મુખ્યત્વે ગરમ વસ્ત્રો જેમ કે ધાબળા અને શાલનું દાન કરવું જોઈએ. કોઈ પણ ગરીબ વ્યક્તિને એક જોડી કપડાનું દાન આપવું એ તો એકદમ તમારી ફરજ છે. અને હંમેશા યાદ રાખો કે શાસ્ત્ર અનુસાર જૂના અને ફાટેલા કપડાનું દાન ન કરવું બરાબર નથી. હંમેશા નવા વસ્ત્રનું જ દાન કરવું જોઈએ, જે તમારા માટે ખૂબ જ શુભ ગણાય છે. આ પ્રકારના જેમ કે અનાજ, જેમ કે ઘઉં, ચોખા, તલ, જગ, ગંધડી, અડદ અને મૂળ, આ બધી વસ્તુઓને ભેળવીને સપ્તાહ દાન અને સપ્તાહ દાન કરવું મહાદાનની શ્રેણીમાં આવે છે. 7 પ્રકારના ભેળવેલા અનાજનું દાન વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે. વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને સપ્તદાનનું દાન કરવાથી દરેક જાતના દોષો પરથી મુક્તિ મળે છે. કોઈ પણ વ્યક્તિને ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવું જોઈએ. મિત્રો, આ દિવસે જેનું દાન કરવાથી તમને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મળે છે, તેમાં જ પ્રથમ છે તલ. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી જ આ દિવસે તલ સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી તમને અચૂક ફળ મળે છે. તેનું દાન કરવાથી તમને કોઈ પણ સમયે શુભ ફળ મળે છે. આ દાન આધ્યાત્મિક શ્રેણીમાં અને જીવનમાં કોઈ પણ રીતે પ્રગતિ તરફ દોરી જાય છે. કર્મથી રાહત મેળવવાનો માર્ગ સરળ બને છે. સંક્રાંતિના દિવસે તલનું દાન અન્ય દિવસો કરતાં વધારે લાભદાયક છે. આ દિવસે તલનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલું વસ્તુઓનું દાન કરવું બહુ જ પુણ્ય ગણાય છે. આ સિવાય આ દિવસે તલથી બનેલા વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે. મિત્રો, આ દિવસે ભગવાન શિવ, વિષ્ણુ, સૂર્ય અને શનિદેવને પણ તલથી પૂજા કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે શનિદેવે તેમના ગુસ્સાવાળા પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી, જેના કારણે સૂર્યદેવ પ્રસન્ન થયા હતા અને મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી જ શનિનો દોષ પણ તે દિવસે દૂર થઈ જાય છે. સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવું ખૂબ જ શુભ માનીએ છીએ. આ દિવસે વ્યક્તિએ ગોળ અથવા તેને બનાવેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ગોળને સૂર્ય સાથે જોડવામાં આવે છે અને ગોળનું દાન કરવાથી સૂર્ય સુખ, સમૃદ્ધિ આપે છે, ફળ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના જીવનમાં મધુરતા આવે છે, તેમજ સંબંધોમાં પણ મધુરતા રહે છે. મિત્રો, ગોળનું દાન કરવાથી વ્યક્તિને સમાજમાં માન, સન્માન અને કીર્તિ મળે છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યમાં ખાસ કરીને મીઠાઈઓને ખાસ મહત્વ આપવામાં આવે છે. તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મીઠાઈનું દાન કરવું જોઈએ. મીઠાઈનું દાન કરવું તો બહુ જ જરૂરી છે. ખાસ યાદ રાખજો કે મકર સંક્રાંતિનું બીજું નામ ખીચડી પણ છે.
અને આ સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સંક્રાંતિના દિવસે ખાસ રીતે તૈયારો કરવામાં આવે છે અને દાન પણ કરવામાં આવે છે. મિત્રો, ખીચડીનું દાન કરવાથી પણ વ્યક્તિને લાંબુ આયુષ્ય મળે છે. આ પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક છે. તલ અને ગોળ સિવાય આ દિવસે ખીચડીનું દાન જરૂર કરવું જોઈએ, જેમાં કાળા અડદનો સમાવેશ થાય છે. અડદનો સંબંધ સીધો શનિદેવ સાથે છે અને તેનું દાન કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. ચોખાનું દાન કરવાથી તમને સખ્ત ફળ મળે છે અને પછીનું દાન જે તમારે કરવું જોઈએ તે મકર સંક્રાંતિના દિવસે છે, જે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ઘીનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે, કારણ કે તેનો સંબંધ સીધો સૂર્ય અને ગુરુ સાથે પણ જોવા મળે છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ ગાયના ઘીનું દાન કરવાથી તમને કારકિર્દીમાં પણ ફાયદો અને તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ મળતી હોય છે અને મોક્ષ પણ મળે છે. પ્રાપ્તિનો માર્ગ સ્પષ્ટ થાય છે અને બધા રોગો અને દોષો દૂર થાય છે. આ સાથે પરેશાનીઓ પણ સમાપ્ત થાય છે. મિત્રો, આ દિવસે આપણે આપણી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ. તેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ, સૂર્યદેવ અને ઈષ્ટદેવના આશીર્વાદ સુખ સમૃદ્ધિ આપશે અને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ તમારા પર રહેશે. મિત્રો, અમને આશા છે કે આ માહિતીને તમને ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દો અને આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ મિત્રો, કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ અવશ્ય લખી નાખજો. હવે મિત્રો, આપણે રજા લઈએ. જો તમે વિડીયો ગમ્યો હોય તો મહેરબાની કરીને વિડીયો લાઈક જરૂર કરી દેજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.